મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામમાં એક યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પિતાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વધી રહેલી ગળાકાપ સ્પર્ધા અને ઘટતા નફાના પડકારો વચ્ચે નાના પ્રિન્ટર્સને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણામાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટર્સ નવી દિલ્હી દ્વારા પ્રાયોજિત અને મહેસાણા પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા હોસ્ટ કરાયેલા રોમાન્સિંગ પ્રિન્ટ સેમિનારમાં મોટી સંખ્યામાં વ્યવસાયીઓએ ભાગ લીધો હતો. મહેસાણા શહેરમાં વિસનગર લિંક રોડ અને તાલુકા પંચાયત રોડની સરખામણીએ મોઢેરા રોડ પર આઇકોનિક રોડ વિકાસની કામગીરી અલગ જ દિશામાં ચાલી રહી હોય તેમ જણાય છે. સામાન્ય રીતે ફૂટપાથ અને ડકટ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ માર્ગનું રિફ્રેશિંગ કામ કરવામાં આવે છે, પરંતુ મોઢેરા રોડ પર માર્ગ અને મકાન વિભાગે મોઢેરા ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી ડામર રોડ પહેલા રિફ્રેશર કરી દીધો છે. મેવો પગાર કેન્દ્ર શાળામાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાની પ્રાર્થના સભાથી થઈ. વિજ્ઞાન શિક્ષિકા નીલમબેન પટેલે વિદ્યાર્થીઓને ભારતના વૈજ્ઞાનિક સીવી રમન અને તેમના યોગદાન વિશે માહિતી આપી. બનાસકાંઠા એલસીબી કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમેરની સૂચના બાદ એલસીબી પાલનપુર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પાલનપુર એસટી ડેપો દ્વારા હોળી ધૂળેટી પર્વને ધ્યાને રાખી મુસાફરો માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ણયથી વતન જતા હજારો મુસાફરોને રાહત મળશે. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધંધા રોજગાર અર્થે બહાર રહેતા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન ફરતા હોય છે, ત્યારે આ કારણે એસટી બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. પાટણ ઊંઝા ફોરલેન માર્ગ પર બાલીસરા નજીક નાળાની કામગીરી ચાલી રહી છે. કામગીરી અને ડાયવર્ઝન પર રાત્રિના સમયે પૂરતી લાઇટ ન હોવાને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ મામલે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પાટણમાં એક વૃદ્ધની ₹1.40 લાખ રોકડ ભરેલી બેગ રસ્તા પર પડી ગઈ. પાટણ નેત્રમ કમાન્ડર એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં આ રકમ શોધી કાઢી અરજદારને પરત કરી હતી. પાટણમાં એક વૃદ્ધની ₹1.40 લાખ રોકડ ભરેલી બેગ રસ્તા પર પડી ગઈ. પાટણ નેત્રમ કમાન્ડર એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં આ રકમ શોધી કાઢી અરજદારને પરત કરી હતી. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિ સીધી અને માઠી અસર ડાયમંડ સિટી સુરતના શેર બજાર પર જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રારંભે જ રોકાણકારો માટે બ્લેક મંડે સાબિત થયો છે. સુરતમાં અગ્રણી ટ્રેડર્સ અને સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોમાં ગાબડા પડ્યા છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરતનું કરોડોનું રોકાણ જોખમમાં મુકાતા રોકાણકારોમાં ભારે ફાળ પડી ગઈ છે. હોળી ધૂળેટીના તહેવાર અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણી લીમડા, મણિનગર, ઈશનપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો રાત્રે રોડ પર ઉતર્યો અને વાહન ચેકિંગને લઈ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. હોળી ધૂળેટીના તહેવાર અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણી લીમડા, મણિનગર, ઈશનપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો રાત્રે રોડ પર ઉતર્યો અને વાહન ચેકિંગને લઈ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ઈરાનના સર્વોચ્ચ અને આયતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોમાં થયેલા મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા શહેરના આંબાચોક ખોજા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં શોકસભા યોજાઈ અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ખોજા સમાજ દ્વારા એક દિવસ માટે સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી. સુરત શહેરમાં બીઆરટીએસ કોરિડોરના પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો.
જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલ ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમી આ વર્ષે થોડી વહેલી દસ્તક આપી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેવાની સંભાવના છે, જ્યારે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. શિયાળાની વિદાય ઉનાળાના પરગવ સાથે ગીરના જંગલોમાં કુદરતી સંપત્તિને આગથી બચાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું છે. જંગલમાં અચાનક લાગતી આગ, જેને લોક ભાષામાં દવ કહેવામાં આવે છે, તેનાથી વન્ય જીવો અને અમૂલ્ય વનસ્પતિને ભારે નુકસાન થયું છે. આ વિનાશ આગને રોકવા માટે વન વિભાગ દ્વારા અત્યારે ફાયર લાઇન તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.